નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ઘરે વિદ્યુતના ઉપકરણો તો જોયા જ હશે। આ વિદ્યુતના ઉપકરણો ચાલુ કરવા માટે આપણને વિદ્યુતની જરૂર પડે છે। તો મિત્રો, તમે એવું પણ વિચારી શકો ને કે એવા કયા કયા વસ્તુ અથવા પદાર્થ હોય કે જેમાંથી વિદ્યુતનું વહન થઈ શકે અથવા ના થઈ શકે। તો એ અંતર્ગત જ આજે આપણે એક પ્રવૃત્તિ જોઈશું જેમાં વિદ્યુતના સુવાહકો અને અવાહકો વિશે આપણે અભ્યાસ કરીશું। પ્રવૃત્તિ અંતર્ગતના સાધનો: સાદો વિદ્યુત પરિપથ, એલ્યુમિનિયમનો સળિયો, રબરનો બૂચ, સંચો, માચિસ બોક્સ, તાંબાનો ટુકડો, લોખંડનો ટુકડો, રબર, પેન્સિલ અને બંને બાજુથી છોલેલી પેન્સિલ। હવે આપણે આ એક એક વસ્તુનો ઉપયોગ કરી અને જોઈશું કે અહીંયાની રેડ લાઇટ ચાલુ થાય છે કે નથી થતી। સૌપ્રથમ આપણે બૂચ લઈશું રબરનો। મિત્રો, અહીંયા આપણે રબરનો બૂચ લેતા માલુમ પડે છે કે એલઈડી ચાલુ થતી નથી, મતલબ કે રબરના બૂચમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી। હવે આપણે લઈશું એલ્યુમિનિયમનો સળિયો। એલ્યુમિનિયમનો સળિયો લેતા અહીંયા એલઈડી લાઇટ ચાલુ થઈ જાય છે। એનો મતલબ એ થયો કે એલ્યુમિનિયમના સળિયામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। ત્યારબાદ લઈશું સંચો। સંચાને સાદા વિદ્યુત પ્રવાહમાં જોડતા એલઈડી લાઇટ ચાલુ થતી નથી, એનો મતલબ એ થયો કે સંચામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી। હવે લઈશું લોખંડનો સળિયો। લોખંડના સળિયાને સાદા વિદ્યુત પરિપથ વડે જોડતા એલઈડી લાઇટ શરૂ થઈ જાય છે, એનો મતલબ એ થયો કે લોખંડના સળિયામાંથી એટલે કે લોખંડમાંથી બનેલી વસ્તુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। હવે આપણે લઈશું માચિસનું બોક્સ। માચિસના બોક્સને સાદા વિદ્યુત પ્રવાહ સાથે જોડતા એલઈડી લાઇટ ચાલુ થતી નથી, એનો મતલબ એ થયો કે માચિસના બોક્સ એટલે કે કાગળમાંથી બનેલી કોઈપણ વસ્તુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી। હવે આપણે લઈશું તાંબાનો ટુકડો। તો તાંબાના ટુકડાને સાદા વિદ્યુત પરિપથ સાથે જોડતા એલઈડી લાઇટ શરૂ થઈ જાય છે, એનો મતલબ એ થયો કે તાંબામાંથી બનેલી કોઈપણ વસ્તુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે। હવે આપણે લઈશું રબર। રબરને જોડતા એલઈડી લાઇટ શરૂ થતી નથી, મતલબ એ થયું કે રબર અથવા રબરમાંથી બનેલી કોઈપણ વસ્તુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લઈશું બંને બાજુ છોલેલી પેન્સિલ। છોલેલી પેન્સિલને સાદા વિદ્યુત પરિપથ સાથે જોડતા અહીંયા એલઈડી લાઇટ શરૂ થઈ જાય છે, એનો મતલબ એવો થયો કે આ પેન્સિલની અંદર ગ્રેફાઇટ હોવાથી એ વિદ્યુતનું વહન કરે છે, એટલે કે ગ્રેફાઇટ પણ વિદ્યુતનો સુવાહક છે। હવે આપણે લઈશું છોલ્યા વગરની પેન્સિલ। છોલ્યા વગરની પેન્સિલ લાકડામાંથી બનેલી હોવાથી અહીંયા એલઈડી લાઇટ શરૂ થતી નથી, એટલે કે લાકડામાંથી બનેલી વસ્તુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી। બાળ દોસ્તો, આપણે આ પ્રવૃત્તિમાં જોયું કે કેટલાક પદાર્થોનો ઉપયોગ કરવાથી અહીંયા આપેલી એલઈડી લાઇટ શરૂ થાય છે અને કેટલાક પદાર્થો જોડવાથી અહીંયા આપેલી એલઈડી લાઇટ શરૂ થતી નથી। એનો મતલબ એ થયો કે અહીંયા એવા કેટલાક પદાર્થો છે કે જેમાંથી વિદ્યુત પરિવહન કરી અને અહીંયા આપણે એલઈડી શરૂ થઈ જાય છે, મતલબ કે એને વિદ્યુતના સુવાહકો કહીશું। અને એવા કેટલાક પદાર્થો હતા કે જેને જોડાણ આપતા અહીંયા આપેલો એલઈડી શરૂ થતો નથી, એટલે આપણે એને વિદ્યુતના અવાહક કહીશું।